આંબાવાડીમાં મજૂરી કરતા યુવકને મારી હત્યા કરાઈ। યુવકે વાડીમાંથી કેરી ચોરી કરી બારોબાર વેચી દીધી હોવાના આક્ષેપ સાથે મારવામાં આવ્યો હતો। બારડોલી તાલુકાના અકોટી ગામે ગત 20 તારીખે બની હતી ઘટના। વાડી રાખનાર ઈસમને તેના સાગરીતોએ મળી માર માર્યો હતો। યુવક બેભાન થઈ જતા અથવા મોત થઈ જતા યુવકને કામરેજના શામપુરા ખાતે ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો। કામરેજ પોલીસે જે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો। મૂળ ઉત્તર પ્રદેશના યુવકનો પરિવાર સંપર્ક કરી રહ્યા હતા। વાડી ભાડે રાખનાર સાથે વાતચીત થતા 50,000 ગ્રામથી લઈ આવવા જણાવ્યું હતું, નહીં તો યુવકને મારી નાખવાની આપી હતી ધમકી। પરિવાર યુપીથી આવી સમગ્ર હકીકત જણાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું। બારડોલી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વાડી ભાડે રાખનાર અશફાક સહિત 5 લોકોની ધરપકડ કરી। કામરેજ તાલુકાના શાહપુરા ગામેથી એક અનડિટેક બોડી મળેલી, લાશ મળેલી અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એની એડી દાખલ કરેલી। મીનવાઇલ અમારે ત્યાં બારડોલી ગ્રામ્યના અકોટી ગામમાં 2 દિવસ પહેલાં 20 તારીખ આસપાસ એક અરજી આવેલી અને એમાં લખેલું કે રામ મનોરથ છે એ અહીં આંબાની વાડીમાં કામ કરતો હતો અને એ મળી આવતો નથી। એની ઓળખ થઈ જતાં આ જે લાશ છે એ રામમોહનની હતી એવી ઓળખ થઈ। ત્યારબાદ અમે તપાસ ચાલુ કરી અને તપાસમાં જે 5 જણ રામમોહનને મારનાર છે એ લોકો પણ ઉત્તર પ્રદેશના છે અને અહીં આંબાની વાડી એ લોકો આધવી રાખે છે। એટલે એ રામમોહન જે આંબાની વાડીમાં કામ કરતો હતો એના આ લોકોએ જે વાડી રાખેલી એ લોકોએ રામમોહન ઉપર એવી શંકા હતી કે આ રામમોહન છે એ અમારી કેરી ચોરીને બીજે વેચી દીધી છે। એ દરમિયાનમાં આ 5માંથી એક જણે ત્યાં એની પત્નીને ફોન પણ કરેલો અને એવું કીધેલું કે ભાઈ 50,000ની કેરી છે એ રામમોહન ચોરી ગયેલ છે ને 50,000 અમે તમારી પાસેથી લેશું, 50,000 મોકલાવો પછી જ રામમોહનને મોકલશું, એવી એ લોકોને ચર્ચા પણ થયેલી। પોલીસે એમની કોલ ડિટેલ વગેરે કઢાવી ત્યારે ખરેખર ખબર પડી કે આ લોકો જ અંદર સંડોવાયેલા છે રામમોહનને મારવામાં। લઈ આવેલા પોલીસ સ્ટેશને 5 જણાની એને પૂછપરછ કરતાં એ લોકોએ કબૂલેલું કે અમે રામમોહનને ઢીકાપાટુનો માર મારેલો વાડીમાં બાંધીને અને પછી રામમોહને કબૂલેલું નહીં પણ રામમોહન બેભાન થઈ જતાં અમે ગભરાઈ ગયેલા એટલે રામમોહનને ગાડીમાં નાખી અને શામપુરા નહેરમાં નાખી આવેલા। હવે શામપુરા નહેરમાંથી પછી રામમોહન મળેલો એટલે આ લોકો 5 જણાને મર્ડરના ગુનામાં હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી પીઆઈ પોતે ચલાવી રહ્યા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।